बोल श्री सत्यनारायण भगवाननी जय। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री सत्यनारायण भगवान की जय। सत्यनारायण की कथा नो आपणे आरंभ करिए। व्यास उवाच एकदा नैमिषारण्ये ऋषयो शौनकादय प्रपच्छु मुनयः सर्वे सूतं पौराणिकं खलु व्रतेन तपसां कीवां प्राप्येत वाञ्छितं फलं तत्सर्वसोतुमिच्छामः कथयस्व महामुने। વ્યાસજી બોલ્યા છે કે એક વખત નૈમિષારણ્યમાં શૌનક વગેરે સર્વે ઋષિ કથા કહેવામાં કુશળ એવા સુતજીને પૂછે છે કે હે સુતજી, કયા વ્રતે કરી અથવા તપે કરી વાંછિત ફળ મળે છે? તે બધું સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ, માટે કહો. સુતૌવાચ, સુતજી બોલ્યા છે, નારદ મુનિએ પૂર્વકાલને વિશે ભગવાન કમલાપતિને એવો જ પ્રશ્ન કર્યો હતો. તેમણે નારદ મુનિને જેમ કહ્યું હતું તે સાવધાન થઈને સાંભળો. કે છે કે એક વખત યોગી એવા નારદ લોક ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી સર્વ પ્રકારના લોકોમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા છે. પછી બધા લોકોને અનેક જાતના દુઃખ અને અનેક જાતની યોનિમાં ઉત્પન્ન થઈ પોતાના કર્મથી ક્લેશ પામતા જોઈ કયા ઉપાયથી એમના દુઃખનો નક્કી નાશ થશે એવો વિચાર મનમાં કરી નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા છે. ભગવાન નારાયણે તેમને અવલોકન કર્યા તો ભગવાન શુક્લ વર્ણ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ અને વનમાલાના અલંકારથી અલંકૃત હતા. એવા ભગવાનને જોઈને નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા છે. નારદજી બોલ્યા કે હે ભગવાન, તમારું રૂપ વાણી અને મનથી જણાય નહીં એવું છે. તમારી શક્તિ અનંત છે. તમને આદિ મધ્ય અને અંત નથી. છતાં તમે નિર્ગુણ, છતાં ભક્તોનું દુઃખ મટાડવા માટે સગુણ થયા છો. તમે સર્વ લોકોના આદિભૂત અને ભક્તોની પીડા નાશ પમાડનાર છો. એવું સ્તોત્ર સાંભળીને વિષ્ણુ ભગવાન નારદજી પ્રત્યે બોલ્યા છે કે હે નારદ, તું શા માટે આવ્યો છે અને તારા મનમાં શું છે? હે ભાગ્યશાળી, તે બધું મને કહે કે છે. એવું ભગવાનનું ભાષણ સાંભળીને નારદજી બોલ્યા છે કે મનુષ્ય લોકમાં સર્વે લોકો નાના પ્રકારના દુઃખે કરીને યુક્ત છે અને નાની નાની જાત જાતની યોનિઓમાં ઉત્પન્ન થયેલા છે અને પાપ કર્મના યોગથી તેમના ફલ ભોગવે છે. માટે હે નાથ, તેમનું દુઃખ જે અલ્પ ઉપાય કરીને નાશ પામે તે મને કહો. કે છે જો તમારી મારા ઉપર કૃપા હોય તો તે બધું હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન બોલ્યા છે કે હે વત્સ, તે લોક ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી સારો પ્રશ્ન કર્યો છે. માટે જે વ્રત કર્યાથી લોકો સંસારના મોહથી છૂટે છે તે હું કહું છું તે તું સાંભળ. કે છે મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં દુર્લભ એવું મહાપુણ્યકારક વ્રત છે. તે તારા ઉપર સ્નેહ છે તેથી તને હમણાં કહું છું. અસત્ય નારાયણ નું વ્રત સારી રીતે કરવાથી
તરત આલોકમાં સુખ ભોગવીને પરલોકે જીવ મુક્તિ પામે છે. એવું ભગવાનનું વચન સાંભળીને નારદ મુનિ બોલ્યા છે કે વ્રતનો ફલ શું, કેવી રીતે કરવાનું, કોણે કર્યું હતું અને તે વ્રત ક્યારે કરવું તે વિસ્તારથી મને કહો કે છે. ત્યારે ભગવાન વાચ, ભગવાન બોલ્યા છે કે આ વ્રત દુઃખ શોક વગેરેને નાશ કરનારું છે, ધન ધાન્યની વૃદ્ધિ કરનારું છે, સૌભાગ્યને સંતતિ આપનારું છે, સર્વત્ર વિજય પાવનારું છે. એવું વ્રત કરવાની ઈચ્છાથી કોઈ પણ દિવસે મનુષ્ય ભક્તિ અને શ્રદ્ધાયુક્ત થઈને સાયંકાલ વિશે પોતાના બાંધવજનો સાથે બ્રાહ્મણોની સાથે ધર્મ કર્મમાં તત્પર થઈ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. નૈવેદ્ય એટલે ચોથા ભાગ સહિત સારો તૈયાર કરેલો શીરો ભક્તિ વડે ભગવાનને અર્પણ કરવો. ઘઉંનો રવો, સેવા શેર, કેળા, ઘી, દૂધ, ખાંડ આ બધી જણસવા શેર લેવી. ઘઉંનો લોટ ના મળે તો ચોખાનો લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો. ઉપર કહેલી વસ્તુ એવી જણસ એકઠી કરી ભગવાનને અર્પણ કરવી. લોકોની સાથે કથા સાંભળવી, બ્રાહ્મણને દક્ષિણા આપવી, પછી બાંધવજનોને તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું, ભક્તિ કરીને પ્રસાદ લેવો, તે દહાડે નૃત્ય ગાયન કરવું, પછી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું જોઈએ. આમ કર્યાથી મનુષ્યોની મનોરથ સિદ્ધિ પામે છે. અને વિશેષ કરીને કળિયુગમાં થોડામાં બહુ ફળ આપનારું એવું આ વ્રત પૃથ્વીને વિશે છે. इति स्कंद पुराणे रेवा खंडे सत्यनारायण ग्रंथायाम प्रथमोऽध्याय बोल श्री सत्यनारायण देव की जय. द्वितीयोऽध्याय परिसुतजी सौनाकादिक ऋषियों ने कहे छे कि आ व्रत पूर्व काल ने विषे जेने कर्युं ते हूँ हमणां कहूं छुं के रमणीय एवी काशीपुरी में घणो दरिद्र एवो सदानंद नामनो ब्राह्मण रहतो हतो. ते क्षुधा ने तृषाए करी व्याकुल थईने हमेशा भूतल ने विषे भमतो. एवा दुखी ब्राह्मण ने जोई जेने ब्राह्मण प्रिय छे एवा भगवान वृद्ध ब्राह्मण नुं रूप लई ब्राह्मण ने आदर थी पूछवा लाग्या के हे ब्राह्मण, तू घणो दुखी थईने पृथ्वी ने विषे नित्य प्रेम भ्रमण करे छे ते बधुं हूँ सांभळवा इच्छुं छुं, माटे हे ब्राह्मण तो तू कथन कर. ब्राह्मण बोल्यो के हूँ अति दरिद्र ब्राह्मण छुं, भिक्षा ने अर्थे पृथ्वी उपर भ्रमण करूं छुं. हे प्रभु, आ मारू दरिद्र दूर थाय एवो कोई आप जो उपाय તમે જાણતા हो तो कृपा करीने मने कहो के छे. एवं शतानंद ब्राह्मण नु भाषण सांभळीने वृद्ध ब्राह्मण वाला रूप वाला भगवान बोल्या के भगवान विष्णु मनोरथ ने सफल करनारा छे, माटे हे ब्राह्मण तेनु तू पूजन कर, उत्तम व्रत कर, जे कर्याथी मनुष्य सकल दुखमांथी मुक्त थाय छे. एम कह्या पछी तेने व्रतनु विधान पण दरिद्र ब्राह्मण ने कही वृद्ध ब्राह्मण रूपी भगवान ते ठेकाणे अंतर ध्यान थया. बोल श्री सत्यनारायण भगवान नी जय. पछी ब्राह्मणे कह्युं ते व्रत हूँ करीश एवो विचार करता ब्राह्मण ने रात्रे निंद्रा आवी नहीं. प्रातः काल ने विषे उठी आजे हूँ सत्यनारायण नु व्रत करीश एवो मन में संकल्प कर्यो छे अने ब्राह्मण भिक्षाने माटे गयो छे. ते दिवसे ब्राह्मण ने घणुं द्रव्य मळ्युं अने ते ज द्रव्य करीने पोताना बांधवजन सहित सत्यनारायण नु व्रत कर्युं छे. आ व्रतना प्रभावथी ते सकल दुखथी मुक्त थयो, सकल संपत्ति ए करीने अने ते ब्राह्मण में श्रेष्ठ थयो. अने ते पछी महीने महीने ते ब्राह्मणे सत्यनारायण नु व्रत कर्युं अने एवी रीते आ सत्यनारायण नु व्रत करवाथी ते ब्राह्मण सकल पातक थी मुक्त थयो अने
દુર્લભ મોક્ષને પામ્યો. અહો ઋષિ, પૃથ્વીને વિશે સત્યનારાયણનું વ્રત જે મનુષ્ય કરે છે તેના શકલ પાતક લય પામે છે એવું નારાયણે મહાત્મા નારદને કહું. હવે એ વ્રત મેં તમને કહ્યું, હવે બીજું શું કહું? ઋષિઓ બોલ્યા છે કે હે સુતજી, તે બ્રાહ્મણ પાસેથી કોણે આ વ્રત સાંભળ્યું અને આ પૃથ્વીને વિશે કોણે કર્યું તે બધું અમે શ્રવણ કરવા માટે ઈચ્છીએ છીએ, કારણ કે અમારી આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સુતજી બોલ્યા છે કે જેણે પૃથ્વીને વિશે આ વ્રત કર્યું તેની કથા સર્વ મુનિઓ તમે સાંભળો કે છે. એક વખત તે બ્રાહ્મણ પોતાની શક્તિ અનુસાર પોતાના બાંધવજન સહિત એમની સાથે વ્રત કરવાને તૈયાર થયા હતા. એટલામાં એક લાકડા વેચનારો એક ભીલ ત્યાં આવ્યો છે. બહાર લાકડાનો ભારો મૂકી બ્રાહ્મણના ઘરમાં આવ્યો. તેનો આત્મા તૃષાએ કરીને દુઃખી હતો. તેણે વ્રતનો આરંભ કર્યો છે. એવા બ્રાહ્મણને જોઈને પ્રણામ કરીને બોલ્યા છે કે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? કરવાથી શું ફળ મળે? હે પ્રભુ, મને વિસ્તારથી કહો કે છે. ત્યારે પેલો બ્રાહ્મણ બોલ્યો છે કે શકલ મનોરથનું ફળ આપનારું એવું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે અને તેના પ્રસાદથી મને ઘણું ધન ધાન્ય વગેરે મળ્યું છે. તે બ્રાહ્મણ પાસેથી એવું વ્રત જાણી તે ભીલને ઘણો હર્ષ થયો છે. તેણે જલપાન કર્યું છે, પ્રસાદ ભક્ષણ કર્યો છે અને પછી તે પોતાના નગરે ગયો. ભગવાન સત્યનારાયણનું ધ્યાન કરતો કરતો મનમાં એમ ચિંતન કરતો હતો કે આજે ગામમાં લાકડા વેચતા જે મને આજે દ્રવ્ય મળશે એ દ્રવ્યને કરી હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ એવો મનમાં વિચાર કરીને તે ભીલે કાષ્ટનો ભારો મસ્તક ઉપર ધર્યો અને તે રમ્ય નગરમાં જે ઠેકાણે ધનવાન લોકો રહેતા હતા એ ઠેકાણે ગયો છે. એ દિવસે એ લાકડાની કિંમત તેને બમણી મળી. પછી જેનું મન પ્રસન્ન થયું છે એવો તે ભીલ સારા પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો રવો એટલી પ્રત્યેક સવાશેર જણસે એકઠી કરી અને પોતાને ઘેર આવ્યો છે. પોતાના બાંધવજનને તેડીને તેણે યથાવિધિ વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવથી તે ધન ધાન્ય અને પુત્રે યુક્ત થયો અને આ લોકમાં સુખ ભોગવી અને અંતે સત્યપુરને વિશે ગયો છે. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણમ કથાયામ દ્વિતીયોધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. તૃતીયોધ્યાય. સુતો વાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુત્વં મુનિ સત્તમા. પુરા ચોલકા મુખો નામ નુપન્યાસી મહીપતિ. જીતેન્દ્રિય સત્યવાદી યયો દેવાલયમ પ્રતિ દિને દિને ધનમ દત્વા દ્વિજાન સંતોષય સુધી. કે સુતજી બોલ્યા છે કે ફરીથી આગળ હું કથા કહું છું તે તમે સાંભળો. કે છે કે પૂર્વકાળને વિશે ઉલ્કામુખ નામનો એક રાજા હતો. પૃથ્વીનો પતિ હતો. જીતેન્દ્રિય સત્યવાદી અને ધર્મને જાણનારો એવો રાજા પ્રતિ દિવસે મંદિરમાં જઈ બ્રાહ્મણોને ધન આપીને સંતુષ્ટ તો. કમલ સરખા મુખવાળી એ રાજાની ભાર્યા ઘણી ચતુર અને પતિવ્રતા હતી. તેનું નામ ભદ્રશીલા હતું. તેની સાથે રાજાએ નદી ઉપર સત્યનારાયણનું વ્રત આરંભ્યું છે. એટલામાં ત્યાં એક સાધુ નામનો વાણિયો વેપાર માટે ઘણું ધન નૌકામાં ભરીને આવ્યો છે. દ્રવ્યની નૌકા નદીને કિનારા ઉપર રાખી રાજાની પાસે ગયો અને રાજા વ્રતી છે એવું જોઈ તેને નમ્રતાથી પૂછ્યું. સાધુ બોલ્યો છે કે હે રાજન, ભક્તિ યુક્ત ચિત્તે આ તમે શું કરી રહ્યા છો? બધું સ્પષ્ટ કરીને મને કહો, હું આ સાંભળવા ઈચ્છું છું. સાધુ વાણિયાનું વચન સાંભળીને રાજા બોલ્યા છે કે હે સાધુ,
આ અપરિમિત જેનું તેજ તેવા વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું. મને પુત્રાદિકની પ્રાપ્તિ થવા માટે સ્વજનની સાથે હું આ વ્રત કરી રહ્યો છું. એવું રાજાનું વચન સાંભળી સાધુ વાણીઓ આદરથી બોલ્યો છે કે હે રાજન, મને સર્વે કહો, હું તમારા કહેવા પ્રમાણે કરીશ, કારણ કે મને પણ સંતતિ નથી. આ વ્રતથી તે નિશ્ચય થશે. એમ કહ્યા પછી તે રાજા પાસેથી વ્રતની વિધિ સાંભળી તે સાધુ વેપારથી પાછો ફરી આનંદે કરીને ઘરે આવ્યો છે. સંતતિ આપનારું એવું વ્રત પોતાની ભાર્યાને કહ્યું કે આપણે જ્યારે સંતતિ થશે ત્યારે આપણે આ વ્રત કરીશ. એમ પોતાની લીલાવતી નામની ભાર્યાની તે સાધુ કહેતો હતો. એક દિવસ તે સાધુની લીલાવતી નામની પતિવ્રતા સ્ત્રી પતિની સાથે વાસ કરી આનંદયુક્ત મને કરી ધર્મ કર્મમાં તત્પર થઈ અને તેથી સત્યનારાયણના પ્રસાદે કરીને ગર્ભિણી થઈ અને 10મા માસે લીલાવતીને કન્યા રત્ન પ્રાપ્ત થયું. શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિને દિને તે વૃદ્ધિ પામવા લાગી અને તેનું કલાવતી એવું નામ પાડવામાં આવ્યું. પછી લીલાવતી પોતાના સ્વામી પ્રત્યે મધુર વચને બોલી છે કે પેલું પૂર્વે સંકલ્પેલું તમે વ્રત કેમ કરતા નથી? એવું લીલાવતીનું વચન સાંભળીને સાધુ વાણિય બોલ્યો છે કે હે પ્રિય, કન્યાના વિવાહ સમયે તે વ્રત આપણે ધામધૂમથી ઉજવીશું. એવું ભાર્યાને આશ્વાસન આપી સાધુ વાણિયો નગર પ્રત્યે ગયો છે અને કલાવતી નામની કન્યા પોતાના પિતાના ઘેર ધીમે ધીમે વૃદ્ધિ પામવા લાગી. પછી જ્યારે કન્યાને વિવાહ યોગ્ય થયેલી જોઈ અને નગરમાં રહેતા પોતાના મિત્રોની સાથે વિચાર કરીને ધર્મને જાણનારા એવા સાધુએ દૂત મોકલ્યો છે અને દૂતને કહ્યું કે તું કન્યાના વિવાહ માટે સારો વર નિશ્ચય કરી આવ. તેણે આજ્ઞા કરેલો દૂત કાંચન નગરમાં ગયો છે અને તે નગરમાંથી એક વાણિયાના પુત્રને લઈને તે પાછો આવ્યો છે. ગુણેકરી યુક્ત એવા સુંદર બાળક વાણિયાના પુત્રને જોઈને સાધુએ પોતાની કન્યા યથાવિધિ તે વરને પરણાવી છે. પછી ભાગ્યવશ તે કન્યાના વિવાહ સમયે પણ પેલો સાધુ વાણિયો ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો અને તેથી ભગવાન તેના ઉપર રૂષ્ટ થયા છે. પછી કેટલાક કાલે કરી પોતાના વેપાર સંબંધી કામમાં વાકેફ પેલો સાધુ વાણિયો વેપારને માટે પોતાના જમાઈને સાથે લઈ ઉતાવળથી નીકળ્યો છે. રમણીય એવા સાગર કાંઠે વસેલા રત્નસાર નામના નગરમાં તે ગયો છે. પોતાના સુંદર જમાઈને સાથે લઈ વેપાર કરવા લાગ્યો છે. એ બંને જણા ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેતા હતા. એવા અવસર વિશે સત્યનારાયણ પ્રભુએ પ્રતિજ્ઞાનો ભંગ કરનારા એવા સાધુ વાણિયાને શાપ આપ્યો છે કે તને દારૂણ અને કઠિન એવું મોટું દુઃખ પ્રાપ્ત થશે. એક દિવસ કેટલાક ચોરો રાજાનું દ્રવ્ય ચોરી અને સાધુ અને જમાઈ બંને રહેતા હતા ત્યાં આગળ આવ્યા. પાછળથી દોડતા આવતા રાજદૂતોને જોઈને ભયભીત મને કરી તે ધન ત્યાં મૂકી ચોરો તરત નાસી ગયા અને પાછળથી જે ઠેકાણે સાધુ વાણિયો અને જમાઈ રહેતા હતા ત્યાં પેલા રાજદૂતો આવ્યા છે અને તે ઠેકાણે રાજાનું ધન જોઈ તેમણે બંને વાણિયાઓને બાંધીને લઈ ગયા છે. દોડતા દોડતા રાજાની પાસે જઈને કહેવા લાગ્યા કે હે પ્રભુ, પેલા બે ચોરને અમે લાવ્યા છીએ, તેમને જોઈને તમે આપો, આજ્ઞા આપો. પછી રાજાએ તેમને આજ્ઞા કરી છે અને દૂતોએ વિચાર કર્યા વગર તે બંનેને વાણિયાઓને જોરથી બાંધીને મહાકઠણ એવા કારાગૃહમાં મૂક્યા છે. સત્યનારાયણની માયાએ કરી
બંને વાણિયાઓનું વચન કોઈએ પણ સાંભળ્યું નહીં. પછી તે બંને જણનું જે દ્રવ્ય હતું તે ચંદ્રકેતુ રાજાએ લઈ લીધું. સત્યનારાયણના શાપે કરી સાધુની ભાર્યા પોતાના ઘેર ઘણી દુખી થઈ. તેના ઘરમાં જે દ્રવ્ય હતું તે સર્વ ચોરે ચોરી ગયા. રોગ અને ચિંતાએ વ્યાપ્ત થયેલી ક્ષુધાને તૃષાથી ઘણી દુખી થયેલી, જેને હંમેશ પોતાના અન્નની ચિંતા જ પડી છે, એવી તે સાધુની ભાર્યા ઘરે ઘરે બમવા લાગી છે. કલાવતી નામની સાધુની કન્યા પણ દિવસે દિવસે બમવા લાગી. એક દિવસે તે કલાવતી કન્યા ક્ષુધાએ કરી અને પીડા પામતી હતી. એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું. ત્યાં બેસી કથા સાંભળી સત્યનારાયણ ભગવાન પાસે વર માગ્યો અને પ્રસાદ ગઈ રાત્રે પોતાના ઘેર ગઈ છે. માતાએ કલાવતી કન્યાને પ્રેમ ભાવથી પ્રશ્ન પૂછ્યો કે પુત્રી, તું રાત્રે ક્યાં ગઈ હતી? કલાવતી કન્યા માતાને કહે છે કે માં, એક બ્રાહ્મણના ઘેર મનોરથની સિદ્ધિ આપનારું એવું મેં વ્રત દીધું છે. કન્યાનું વાક્ય સાંભળી સાધુની ભાર્યા લીલાવતી પણ આનંદ પામી છે. સત્યનારાયણનું વ્રત કરવાને તૈયાર થઈ અને પતિવ્રતા લીલાવતીએ પોતાના બાંધવ જન સ્વજનની સાથે ભગવાનનું વ્રત કર્યું અને વર માગ્યો કે મારા પતિ અને જમાઈ વહેલા વહેલા પોતાના ઘેર આવે. ભગવાન, મારા પતિ અને જમાઈનો અપરાધ તમે ક્ષમા કરવા યોગ્ય છો. લીલાવતી એવો વારંવાર વર સત્યનારાયણ ભગવાન પાસે માગ્યો છે અને આ વ્રતે કરી સંતુષ્ટ થયેલા એવા પ્રભુ સત્યનારાયણે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજા, પ્રાતઃકાલને વિશે તે કેદખાનામાં પેલા સાધુ અને જમાઈને મુક્ત કરી દે છે. એમનું તે જે ધન લઈ લીધું છે તે બધું પાછું આપી દે છે, નહીં તો તારો અને તારા રાજ્યનો અને ધનનો અને પુત્રનો નાશ કરીશ. આમ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહી ભગવાન અંતર ધ્યાન થયા છે. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. પછી પ્રાતઃકાલને વિશે રાજા પોતાના પ્રધાનની સાથે સભામાં બેસી અને સર્વ લોકોને સ્વપ્નની વાત કહી છે. અને દૂતોએ એને કહ્યું કે બંદીખાનામાં પેલા મહાજન એવા બે વાણિયા છે, એમને મુક્ત કરી દો. રાજાનું વચન સાંભળી વિનય દૂતોએ તે બંને મહાજનને મુક્ત કરી રાજાની આગળ લાવીને કહ્યું છે કે રાજન, મુક્ત કરેલા બે વણિક પુત્રને અમે લાવ્યા છીએ. એમ દૂતોએ કહ્યા પછી બંને વાણિયાઓને ચંદ્રકેતુ રાજાને નમસ્કાર કર્યા. પોતાનો પૂર્વ વૃત્તાંત સાંભળીને ભય કરીને વિવળ થયેલા તે બંને જણા કંઈ બોલી શક્યા નહીં. ચંદ્રકેતુ રાજા સાધુ તથા તેના જમાઈને જોઈને આદર સહિત વચન બોલ્યા છે કે કોઈ દેવના યોગથી તમને મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું, પણ હમણાં કંઈ ધાસ્તી નથી. એમ કહી રાજાએ તે વખતે તેમને બંધનમાંથી મુક્ત કર્યા, ક્ષૌર કર્માદિ કરાવ્યું. પછી તે સાધુ અને તેના જમાઈને વસ્ત્ર અલંકાર આપીને સંતુષ્ટ કર્યા છે. આગળ જે તેમનું દ્રવ્ય લઈ લીધું હતું તેનાથી બમણું તેમને પાછું આપ્યું અને રાજાએ કહ્યું કે હે સાધુ, હવે તમે તમારા ઘેર જઈ શકો છો. રાજાને પ્રણામ કરી સાધુ અને જમાઈએ કહ્યું છે કે હે રાજન, તમારા પ્રસાદથી અમે હવે ઘરે જઈશું. ઇતિક્ષિરેવા ખંડે સત્યનારાયણ બતાયામ હૃદયામૃતયોધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. તૃતીયોધ્યાય. શ્રુત ઉવાચ યાત્રાતુમ કૃતવાન સાધુ મંગલાયન પૂર્વિકામ બ્રાહ્મણાયા ધનમ દત્વા તદા તુમ નગરે યયો કિયદ દૂર ગતે સાધો સત્યનારાયણ પ્રભુ જિજ્ઞાસાં કૃતવાન સાધો કિમિસ્વ તવ નૌ સ્થિતમ તતો મહાજનો મત્તો હેલયા ચ પ્રહસ્ય વૈ કથમ પૃચ્છસી ભો દંડિન
મુદ્રાન્યે તુ કિમિચ્છસી લત્તા પત્રાદિક્ચેવ વર્તતે તર્ણો મમ. સુતજી બોલ્યા છે કે હો ઋષિ, સાધુએ આજ્ઞા મળ્યા પછી સ્વસ્તિ વાચન પૂર્વક પ્રસ્થાન કર્યું ત્યારે બ્રાહ્મણોને ધન આપી અને પછી તે નગર જવાને નીકળ્યો છે. સાધુ માર્ગે ચાલતા થોડે દૂર ગયા એટલામાં સત્યનારાયણ પ્રભુને સાધુની પરીક્ષા કરવાનું મન થયું. એક દંડી સ્વામીનો વેશ લઈ સાધુ વાણિયાની પાસે જઈને સાધુ વાણિયાને પૂછે છે કે તારી નૌકામાં શું છે? પછી તો પેલું બમણું દ્રવ્ય મળ્યું હતું તેથી ઉત્પન્ન થયેલા એવા મહાજને ભગવાનની હેલના કરી અને હાંસી કરીને બોલ્યા છે કે હે દંડી સ્વામી, કેમ આવો પ્રશ્ન કરો છો? અમારું દ્રવ્ય તમે લઈ જવા માંગો છો કે શું? પણ મારી નૌકામાં તો વેલા ને પાંદડા ભર્યા છે. એવું નિષ્ઠુર વચન સાંભળી ભગવાન સત્યનારાયણ બોલ્યા છે કે તારું વચન સત્ય થાવ. એમ બોલી દંડી સ્વામી સાધુની પાસેથી ગયા છે. એક દૂર કિનારા ઉપર જઈ દંડી સ્વામી બેઠા છે. જ્યારે પેલા દંડી સ્વામી ગયા ત્યારે સાધુએ નિત્ય કર્મ કર્યું અને પછી નૌકા ઉપર ચડીને જોયું કે ઓહો, આ તો નૌકા ઉપર આવી ગઈ છે. ઘણો વિસ્મય પામ્યો. નૌકામાં તો ખરેખર વેલા ને પાંદડા ભર્યા છે. એવું જોઈને સાધુ મૂર્છા ખાઈને બોતલ પર પડ્યો છે. પછી જ્યારે એને ચેતના આવી ત્યારે સાધુ ચિંતા કરવા લાગ્યો. ત્યારે એનો જમાઈ તેના પ્રત્યે બોલ્યો છે કે શા માટે શોક કરો છો? પેલા દંડી સ્વામીએ આપણને શાપ આપ્યો છે અને આ દંડી સ્વામી એમ બધું કરી શકે છે, એમાં સંશય નથી. માટે આપણે એમના શરણે જઈએ, તે આપણા મનોરથ પૂર્ણ કરશે. એવું જમાઈનું વચન સાંભળી સાધુ ત્યારે દંડી સ્વામીની પાસે ગયો છે. તેમને જોઈને ભક્તિયુક્ત ચિત્ત થઈ પ્રણામ કર્યું. સાધુ આદર સહિત બોલ્યો કે તમારી આગળ જે મેં કહ્યું તે મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી ફરી ફરી વારંવાર નમસ્કાર કરી અને સાધુ ગણો શોકાતુર થયો. સાધુ વાણિયો વિલાપ કરે છે એમ જોઈ દંડી સ્વામી બોલ્યા છે કે હે સાધુ વાણિયા, શોક કરીશ નહીં. મારું વાક્ય સાંભળ. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે, તેથી મારી આજ્ઞાએ કરીને હે દુર્બુદ્ધિ, તને ફરી ફરીને દુઃખ પ્રાપ્ત થાય છે. એવું ભગવાનનું વચન સાંભળી સાધુ વાણિયો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે કે હે પ્રભુ, તમારી તો માયાએ કરીને બ્રહ્માદિક સકલ દેવો પણ મોહ પામ્યા છે. તેથી તમારા ગુણોને તમારા રૂપને જાણતા નથી. એમાં શું આશ્ચર્ય છે? હું મૂઢ તમારી માયાથી મોહિત થયેલો તમને કેવી રીતે જાણી શકું? પ્રભુ, આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. હું શક્તિ પ્રમાણે તમારું પૂજન કરીશ. મારું પહેલું જે દ્રવ્ય હતું તે બધું મને પાછું આપો. શરણાગત એવા ભગવાન મારું રક્ષણ કરો. પ્રભુનું એવું સાધુ વાણિયાનું એવું ભક્તિ યુક્ત વચન સાંભળી ભગવાન સંતુષ્ટ થયા. વર ઈચ્છિત વર દઈને ભગવાન તેજ ઠેકાણે અંતર ધ્યાન થયા છે. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. પછી નૌકા ઉપર જઈ સાધુએ જોયું તો તે દ્રવ્ય કરીને પરિપૂર્ણ ભરેલી છે. તે જોઈને સાધુ બોલ્યો કે સત્યનારાયણની કૃપાએ કરી મારા સકલ મનોરથ પૂરા થયા છે. એમ કહી પોતાના ખલાસીઓ અને સ્વજનોની સાથે યથાવિધિ પૂજા કરી સત્યનારાયણના પ્રસાદથી તે હર્ષે કરીને પરિપૂર્ણ થયો છે. પછી નૌકા તૈયાર કરી પોતાના સ્વદેશ ગમન કરવા માટે નીકળ્યો છે. જ્યારે પોતાની નગરી પાસે આવી ત્યારે સાધુ વાણિયો જમાઈને કહેવા લાગ્યો કે જુઓ, મારી રત્નપુરી નગરી આવી ગઈ. એમ કહી પોતાના દ્રવ્યનું રક્ષણ કરનારા જે દૂત હતા એમાંથી એકને તે નગર ભણી મોકલ્યો છે. તે દૂત નગરમાં જઈ સાધુની ભાર્યાને જોઈ અને તેને ઈષ્ટ વચન કહ્યા છે.
હાથ જોડી નમસ્કાર કરીને બોલ્યો છે કે નગરની પાસે હમણાં જમાઈ સાથે સાધુ વાણિયા આવ્યા છે, તેમની સાથે ઘણા બંધુ વર્ગ અને ઘણું દ્રવ્ય છે. દૂતનું એવું વાક્ય સાંભળી જેને ઘણો હર્ષ થયો છે એવી સતી લીલાવતી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાની કન્યાને કહેતી હતી કે હું જાઉં છું તારા પિતાના દર્શન કરવા માટે, તું પણ વહેલી આવજે. માતાનું એવું વચન સાંભળી કન્યા કલાવતીએ ઉતાવળે ઉતાવળે વ્રત સમાપ્ત કર્યું અને પ્રસાદનો ત્યાગ કરી તે પોતાના પતિની પાસે ગઈ. પ્રસાદનો અનાદર થવાથી સત્યનારાયણ ભગવાન રૂષ્ટ થયા છે અને તે કલાવતીના પતિને અને નૌકાને દ્રવ્યની સાથે નદીના જલમાં સત્યનારાયણ ભગવાને અંતર ધ્યાન કરી દીધા છે. પછી કલાવતી કન્યા પોતાના પતિને જોઈ શકી નહીં, તેથી તે મોટા શોકથી રુદન કરવા લાગી અને તે જ ઠેકાણે ભૂમિ ઉપર પડી અને નૌકાને અને પોતાની કન્યાને દુઃખી થયેલી જોઈને સાધુના મનમાં ભય ઉત્પન્ન થયો. તેણે મનમાં વિચાર્યું કે આ શું આશ્ચર્ય છે. નૌકાના ખલાસીઓ પણ એ વાતનો વિચાર કરવા લાગ્યા. પછી લીલાવતી પોતાની કન્યા કલાવતીને જોઈને વિવળ થઈ ઘણા દુઃખે વિલાપ કરવા લાગી અને પતિને કહેવા લાગી કે હમણાં ને હમણાં જમાઈ નૌકાની સાથે કેમ દૃશ્ય થયા છે, કયા દેવની અવજ્ઞાએ નૌકા હરણ કરી તે હું જાણતી નથી. પછી સત્યનારાયણનું મહાત્મ્ય તો કોણ જાણી શકે, એમ બોલી તે લીલાવતી સ્વજનોની સાથે વિલાપ કરવા લાગી છે. પછી લીલાવતીએ પોતાની કન્યાને ખોળામાં લઈને રુદન કરવા લાગ્યું અને પોતાનો પતિ નાશ પામ્યાથી દુઃખી થયેલી કલાવતી પોતાના પતિની પાદુકા લઈને સહગમન કરવાનું મનમાં વિચાર કર્યો છે. કન્યાનું આવું આચરણ જોઈ સાધુના મનમાં ભય ઉત્પન્ન થયો. ઘણા શોકે કરીને સંતાપ પામતો ધર્મને જાણનાર હોવાથી વિચાર કરવા લાગ્યો કે મારો જમાઈ અને ધન સત્યનારાયણે હરણ કર્યું છે અથવા સત્યનારાયણની માયાએ કરીને મને આ મોહ થયો છે. મારા વૈભવ પ્રમાણે હું વિસ્તારથી સત્યનારાયણની પૂજા કરીશ એવો પોતાનો મનોરથ સાધુ વાણીઓ સર્વ લોકોને કહેવા લાગ્યો અને સત્યનારાયણને ફરી ફરીને ભૂમિ ઉપર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યો. તેથી દીનજનોનું પરિપાલન કરનારા એવા સત્યનારાયણ સંતુષ્ટ થયા અને કૃપાએ કરીને ભક્ત વત્સલ એવા સત્યનારાયણે સાધુને કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી તારી કન્યા પોતાના પતિને જોવા આવી છે, એથી એનો પતિ અદૃશ્ય થયો છે એમ નિશ્ચય જાણવો અને હમણાં ઘેર જઈ પ્રસાદ ભક્ષણ કરી અને પાછી આવશે તો એનો પતિ એને મળશે, એમાં સંશય નથી. આવું વાક્ય આકાશ મંડળમાંથી સાંભળી કન્યા કલાવતી એ જ વખતે ઉતાવળથી ઘરે ગઈ અને ભગવાનના પ્રસાદનો ભક્ષણ કર્યો અને ફરી જ્યારે આવી ત્યારે એનો પતિ અને સ્વજન નજરે આવ્યા. પછી કલાવતી કન્યા પોતાના પિતાને કહેવા લાગી કે પિતાજી ચાલો હવે ઘેર જઈએ, ખોટી શું કરવા થાવ છો. એવું કન્યાનું વચન સાંભળી વણિક પુત્રને સંતોષ થયો છે. પછી સત્યનારાયણનું પૂજન શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે કર્યું અને તે સાધુ વાણીઓ ધન તથા બંધુવર્ગને સાથે લઈ પોતાને ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી પૂનમ તથા સંક્રાંતિને દિવસે તે સત્યનારાયણનું પૂજન કરતો અને તેથી આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુરે ગયો. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. ચતુર્થોધ્યાય. સુતજી બોલ્યા છે કે અહો મુનિવર્ય, હવે બીજી એક
કથા કહું છું તે તમે સાંભળો કે છે કે પ્રજાનું પાલન કરવા વિશે તત્પર એવો તુંગધ્વજ નામનો એક રાજા હતો. સત્યનારાયણના પ્રસાદનો ત્યાગ કરી એ દુઃખ પામ્યો હતો. એ રાજા એક વખત વનમાં જઈ અનેક જાતના પશુઓનો શિકાર કરી એક વટવૃક્ષ નીચે આવ્યો. ત્યાં સંતુષ્ટ એવા ગોવાળિયા પોતાના બાંધર્વ વર્ગની સાથે ભક્તિયુક્ત થઈને સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હતા. તે રાજાએ જોયું, પણ રાજા મદોન્મત્ત હોવાથી ત્યાં ગયો નહીં. એણે નમસ્કાર પણ કર્યા નહીં. પછી સર્વે ગોપગણોએ રાજાની પાસે પ્રસાદી મૂકી ફરીથી પોતાના સ્થાને જઈ યથેષ્ટ ભોજન કર્યું. પણ રાજાએ પ્રસાદનો ત્યાગ કરીને ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્રો નાશ પામ્યા. જે કઈ ધન ધાન્ય હતું બધું નાશ પામ્યું. રાજાએ આ બધું જોયું ત્યારે નિશ્ચય કર્યો કે સત્યનારાયણ ભગવાને જ મને ક્લેશ પમાડ્યો છે, મારા સર્વ દુઃખનો નાશ કર્યો છે, મારા સર્વ સુખનો નાશ કર્યો છે. માટે હું જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં જઈશ એવો મનમાં નિર્ધાર કરી તે રાજા ગોવાળિયાઓની પાસે ગયો છે. ગોપગણોને સાથે લઈ રાજા ભક્તિ અને શ્રદ્ધાએ કરી સત્યનારાયણનું ફરીથી પૂજન કર્યું. સત્યનારાયણના પ્રસાદ લઈ તે રાજા ધન તથા પુત્ર યુક્ત થયો અને આ લોકમાં સુખ ભોગવી અને અંતે સત્યપુરે ગયો છે. ઘણું દુર્લભ એવું સત્યનારાયણ વ્રત જે માણસ કરે છે, ભક્તિ યુક્ત થઈને આ ફળ આપનારી એવી કથા સાંભળે છે, તેને સત્યનારાયણના પ્રસાદથી ધન ધાન્ય મળે છે. દરિદ્ર હોય તો તેને દ્રવ્ય મળે છે. બંધનમાં પડેલો પુરુષ હોય તો તે બંધનમાંથી છૂટે છે. કોઈ બીક પામેલો હોય તે બીકથી મુક્ત થાય છે. એ સત્ય છે, એમાં સંશય નથી. ઈચ્છિત ફળ ભોગવી અંતે સત્યપુર વિશે જાય છે. સુતજી કહે છે કે અહો ઋષિઓ, એવું સત્યનારાયણનું વ્રત મેં તમને કહ્યું કે જે કર્યાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે. વિશેષ કરીને કલિયુગમાં સત્યનારાયણને કોઈ કાલ કહેશે, કોઈ ઈશ કહેશે, કોઈ સત્ય કહેશે, કોઈ સત્યનારાયણ કહેશે. ભગવાન નાના પ્રકારના રૂપ ધરી સર્વલોકને ઈચ્છિત ફળ આપે છે. એવા ભગવાન કલિયુગમાં સત્યનારાયણના વ્રતના રૂપે લોકોમાં ચિરકાલ રહેશે. અહો મુનિવર્ય, જે મનુષ્યએ કથાનું નિત્ય પઠન કરે છે, શ્રવણ કરે છે, તેના પાતકો સત્યનારાયણના પ્રસાદથી ખરેખર નાશ પામે છે. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પંચમોધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય.